નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પરેશ ગોસ્વામીની આગાહી એટલે કે મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ગઈકાલે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડ્યો છે। એક બે વિસ્તારોમાં ક્યાંક ફુવારા ચાલે તો વરસાદ પડ્યો છે, બાકી ઓલ ઓવર ગુજરાતમાં વરાપ જેવો માહોલ છે। જો કે 10 તારીખ સુધી કોઈ મોટો વરસાદની શક્યતા નથી। હાલ અરબ સાગરમાં ભેજવાળા પવનો આવતા હોવાથી આ ઝાપટા નોંધાયા છે, જે 10 તારીખ ને 11 તારીખે ઝાપટા તીવ્રતા વધશે ને મોટો વરસાદ નહીં થાય। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર મહિલાઓને આપી રક્ષાબંધનની સુંદર ભેટ, ખાતામાં આવશે 2100 રૂપિયા। એટલે કે હરિયાણા સરકાર મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે। આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જે ગરીબ રેખા નીચે જીવે છે અને જેમની વાર્ષિક આવક 1.8 લાખથી ઓછી છે। આ યોજના હેઠળ રાજ્ય પાત્ર મહિલાઓને દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જેથી તેમને મદદ મળી શકે અને તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ટ્રાફિક નિયમો લઈને સખ્ત આદેશ એટલે કે ગુજરાત હાઈકોર્ટ ટ્રાફિક નિયમો કડક પાલન અંગે સૂચના આપી છે કે હાઈકોર્ટ તાકીદે પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। જે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલાક કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન જપ્ત કરવા સુધી પગલાં ભરવા હાઈકોર્ટ તાકીદ કરી છે। ઉપરાંત ટ્રાફિક પોલીસનો કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોનો 2000ના બદલે 7000 રૂપિયા એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે દેશભરમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે। આ વખત કેન્દ્ર સરકાર દેશભરમાં 9.7 કરોડ ખેડૂતોને રૂપિયા 2000 રૂપિયાનો હપ્તા રૂપે છે તે લગભગ રૂપિયા 20,500 કરોડ રૂપિયાની રકમ મોકલી છે। પરંતુ આ વખત એક એવું રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા 2000 નહીં પરંતુ 7000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। જે આંધ્રપ્રદેશ ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો, ખૂબ જ સરસ રહ્યો હતો। એટલે કે રાજ્ય સરકાર કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે, તેનું નામ છે અન્નદાતા સુખી ભવ પીએમ કિસાન યોજના। આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 રૂપિયાનું આપવાનું વચન આપવામાં આવ્યું હતું। આ અંતર્ગત પ્રથમ હપ્તો તરીકે ખેડૂતો રાજ્ય સરકાર તરફથી રૂપિયા 5,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 2,000 રૂપિયા મળ્યા છે। આ રીતે આંધ્રપ્રદેશ 46,85,838 ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે રૂપિયા 7,000 રૂપિયાની રકમ છે તે મોકલવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નિયમો બદલાયા। જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે આધાર કાર્ડ। એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે, જે આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી। બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું કોઈ પણ કામ હોય તો દરેક જગ્યાએ માટે આધાર કાર્ડ જરૂરી। શાળાઓમાં બાળકોનું એડમિશનની વાત આવે ત્યારે 5 વર્ષની ઓછી ઉંમરના બાળકોને પણ આધાર કાર્ડ જરૂરી છે। બાળકોનું આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે, જેની બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મહિલાઓને દર મહિને 1500 રૂપિયા એટલે કે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેનો યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમમાં 250 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે। હવે આ યોજના હેઠળ ઓક્ટોબર 2025થી પાત્ર મહિલાઓને 1,250ના બદલે દર મહિને 1,500 રૂપિયા મળશે। મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નિર્ણય એટલે કે રાજ્યમાં અધ્યોત અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીમાં તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે। ઉમદા હેતુ આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવશે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર મહત્વ નિર્ણય કર્યો છે। આ માટે આગામી ઓગસ્ટ માસમાં ભારતથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને 3.18 કરોડ વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે। રાજ્ય સરકારનો મહત્વ નિર્ણય।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રાશન કાર્ડ હશે તો દર મહિને મળશે 1000 રૂપિયા. એટલે કે જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતાં ઓછી છે અને રાશન કાર્ડનું KYC કરાવેલું છે તો લાભાર્થીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવા આવશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમારે રાજ્ય ખાદ્ય અને નાગરિકો પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને સસ્તા વ્યાજે 5 લાખ રૂપિયાની લોન. એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય છે. તેથી સરકારનું કામ છે કે ખેડૂતોને સહાય કરવું ને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત માટે અલગ અલગ સહાય યોજના સુવિધા આપવામાં આવતી હોય છે. આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂત માટે મોટી જાહેરાત કરી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલા આ લિમિટમાં 3 લાખ રૂપિયા હતી. કેન્દ્ર સરકાર તરફથી આપેલા ગિફ્ટ ખેડૂતોને વધુ 2 લાખ રૂપિયા ફાયદો થશે. સાથે દેશના લાખો ખેડૂતોને આ યોજના લાભ લઈ શકશે.